તો રાજ્યમાં વરસાદના પગલે 67 રસ્તાઓ બંધ થયા છે। 2 સ્ટેટ હાઈવે, 57 પંચાયત હસ્તકના અને 8 અન્ય રસ્તા વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયા છે। પોરબંદર જિલ્લામાં સૌથી વધારે 22 રસ્તા બંધ કરાયા છે, ત્યારે જૂનાગઢમાં 20 રસ્તા અને સુરત જિલ્લામાં 8 રસ્તા બંધ કરવામાં આવ્યા છે। તો રાજ્યમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને જો દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો અહીંયા અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અનેક ગામોને માઠી અસર થઈ છે, જેના કારણે અનેક રસ્તાઓ પણ બંધ કરવા પડ્યા છે। તો રાજ્યમાં વરસાદના પગલે 67 રસ્તા બંધ થયા છે। 2 સ્ટેટ હાઈવે, 57 પંચાયત હસ્તકના રસ્તાઓ, જ્યારે 8 અન્ય રસ્તા વાહન વ્યવહાર માટે બંધ થયા છે। પોરબંદર જિલ્લામાં સૌથી વધારે 22 રસ્તા બંધ કરાયા છે, જેના કારણે વાહન ચાલકોને અને અવરજવર કરતા મુસાફરોને ખાસ મુશ્કેલી પડી રહી છે। તો જૂનાગઢમાં 20 રસ્તા બંધ થયા છે, સુરત જિલ્લામાં 8 રસ્તા બંધ કરાયા છે। સંવાદદાતા મેહુલ જોડાયા છે ફોનલાઈન પર। મેહુલ, જણાવશો કે રાજ્યમાં વરસાદના પગલે 67 રસ્તા બંધ થયા છે, શું વધુ અપડેટ? જી મેહુલ।